હારા ચોખા કરી નાખ્યા છે મારે કેટલો કામ હોય કાંઈ નહીં બાને પછી કેટલું કામ બા હંધાઈની વાહે આવે કે જોડિયું એટલું બધું કોને ખવડાવી છે તો બળેતરા એટલી બળેતરા થાય ભાઈ એટલા સમય બાદ આ વિડીયો બનાવ્યો હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છીએ ને છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ સવાર થઈ ગઈ છે ને સવાર મજાનું ભાઈ ઉઠી ગયા છે કારણ કે આજ છે ને વહેલા ઊભો થઈ ગયો છું કારણ કે આપણે છે ને જે નાનું એવું કામ છે તો બધું પૂરું તો ન થાય પણ તોય તે થોડો કરતા જાય કે તો વાંધો ન હોય ને અત્યારે છે ને મારા બા છે ને જો ભાઈ દૂધી સુધારે છે દૂધી હે બા દૂધી માવું પણ મને તો કઈ ખાવું એમ જ ન થતું કેમ મૂડ જ નહીં મૂડ જ નથી હવે ભાઈ જરી કોમેન્ટ કરી દેજો ભાઈ મૂડ કેમ આવે એમ બાકી મારા બાને છે ને ભાઈ મૂડ નથી કાબા કામ કરવું એમ ન થતું ખાવું કાંઈ ભાવતું નથી હા શું કરવું એવું ભાઈ છે ને મને થાય પણ અહીંયા છે ને અત્યારે બધું મારી માથે હકે તો મને છે ને એમ થાય કે કામ નહીં કરવું નહીં કરવું હોઈ રહેવું એમ જ થાય પણ આમાં શું કરવું તમે મોવાઈ જાઓ તો એમ વિનંતી છે એટલે તો મોવે તમે જ જવો તો મારે થોડી ગાડી આવડે છે એમાં ભાઈ મને કંઈ મોવે જવાનું ને એવું બધું કંઈ શોખ ન હોય પણ મારા બારની પાછા એમ કહે કે તું મોવે ગયેલો હતો મોવે આપણે જવાનું ન હોય પણ આવી રીતનું જવું પડે કે એટલે બાકી મને છે ને મોવે હું જાઉં ને એટલે મને આખો દિવસ માથું દુખે આખો દી મને માથું દુખે એટલે એકવાર દિન એવું ને ઘડીક વારનું કામ હોય ને તોય તે આખો દી મને માથું દુખે એટલો ઓલું થાય તો ભાઈ મને કંઈ એમાં કંઈ શોખ ન થાય કોઈ ન શોખ થાય તો જવું પડે હા એમ જવું પડે ને અત્યારે છે ને અમારે ભાઈ છે ને જવું છે મારે દવા છાંટવા કારણ કે આપણે જે કાલે દવા લેવા ને તો ધરોડીના કુંડા છે ને તેમાં અત્યારે છે ને સવાર ઘડીક વાર છાંટી હોય ને 2 થી 3 પપ તો થોડી ઘણી છટાઈ જાય કારણ કે 6-7 પપ થવાના છે પણ એક હારે બધી ન છટાય કારણ કે ઠાકોડવા લાગી જાય ફૂલા અમારા બાને કેમ થાય એને ઘરે પછી આપણને થઈ જાય બરાબર હા મને ઠાકોડો એમને લાગી જાય હા એમને ઠાકોડો લાગી નંદા ફેમિલી તો અત્યારે છે ને ભાઈ મસ્ત છે ને પપ રેડી કરી દીધું છે ને આ ભાઈ છે ને દવાનું બિલ પાસે છે ભાઈ તો હા બીજું વાસ ધરોડી દવા વી જાય બોલ બધું વાસ તો ધરોડી વી જાય હા હા દવા છાંટવાની સાઈટા વગી ન થાય ને નહીં ભાઈ જલુભાઈ કહે છે સાઈટા વગી ન થાય છાંટવી તો પડે જ તી બાકી વી જાય બોડીની દવા છે એટલે મેં એમ કીધું ને બોડીની દવા છાંટી દઈએ ને તો બોડી વી જાય એ ભાઈ છે ને એવું બધું વાસે છે બોડી વી જાય હા એમ તો ભાઈ બે ભાઈને આપી લે હવે મારા બાપા કે મોરેશું નાખું પણ હું કહું મોરેશું નાખવાનું થતું નથી ને બીજા બધા એમ કે મોરેશું નખાય એમ તો આપણે ભાઈ છે ને મોરેશન હારા છે ને ધોળી બાટલી છે ને એ પરવાહીન છે એટલે એમાં છે ને કાંઈ નાખવું પડે નહીં ફેમિલી આપણે છે ને જેલા દવા છાંટવા છે ને તો એક પપ છટાઈ ત્યાં છે ને સારસિંગ ખાલી થઈ ગયું તો હવે છે ને સારસિંગમાં મેઘો છે તો હવે છે ને સારસિંગ થાય છે ભાઈ ફૂલ સારસિંગ તો છે ને બપોરે ઠેક થાય છે કારણ કે 3-4 કલાક પીડો રહેવા દેવો પડે તેવા ઠેક સારસિંગ થાય તો હવે છે ને આપણે વીએ કપાવીનવા ને હવે છે ને સારસિંગ થાય પછી બપોર પછી છાંટવા જઈશું બાકી તો છે ને બધું પેક કરીને મેકી દીધું દવાઈથી ભેગી કરીને ઓલા પણ મેકી દીધી ફેમિલી હંમેશા ને અહીંયા કપા વીણતા હા ને અમારે છે ને ઓલા પણ છે ને બીજી ટોકરી કપા વીણવા આવેલી છે ને એ તો મારા બા અમી છે ને ભાઈ અત્યારે જાય છે પાણી પીવા કારણ કે અડધી થેલી ઉપર ભરાયું છે ને હવે છે ને તૈયારી લાગી તો પાણી પીવા જઈને ના છે ને એક ટુકડી વીણે છે આપણે રમેશ પટેલ નહીં એના વીણવા આવેલા છે તો એવડે પાણી લાવેલા છે ને તો ના છે ને ઝૂંપડીએ પાણી પીડ્યું છે તો પી જાવી ફેમિલી તો અત્યારે છે ને વાગી જશે 1:30 ને અમે છે ને આવી જશે જમવા તો જમવામાં ભાઈ છે ને ભાજી છે જો ભાઈ સવારમાં ભાજી બનાવી લીધી ને આ બાજુ છે ને ભાઈ દૂધીનું શાક છે આમાં બધા હા તો અમે ખાવા મીડા આવી જાઓ ખાવા હા એમ તમે ભાઈ બધા આવી જાઓ જલુભાઈ કહે છે તો કાંઈ આવો ખાવા હા એમ અમારે કુરજીભાઈ તો અત્યારે ઊભા ચાલા છે ભાઈ છે ને તાવ આવી જાઓ ઘરમાં ગળીને હોતા હોય બાકી ભાઈ નળમાં ફેર તો પીડ્યો હે ફેર પીડ્યો હા એમ તો ભાઈ ફેર પડી ગયો જય માતાજી બધાને અને પરવીન તો વ્યા જશે કપાવીમાં અને મારે વિડીયો બનાવવાનો છે તો મેં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું કે દૂરનો વિડીયો નહીં બનાવ્યો આજ પહેલી વાર પાસે બનાવું છું ને અમારી દીદીબેન હોતા છે તો દીદીબેનને હુરાઈ દીધા છે ને મારે થોડુંક કામ કરવાનું છે તો દીદીબેનને હુરાવીને પછી કામ થાય ત્યાં સુધી તો કામ થાય નહીં ને કામ વધી જાય ને એમાં દીદીબેન ઘડીકમાં હુવે નહીં હમણાં દીદી બહુ કવરાવે છે એટલે ફટાફટ એને હુરાઈને તો ફટાફટ કામ કરી નાખું ચોખા વાવલવાના છે એમાં ચોખા છે
એ વાવલવાના છે મારે. ચોખા હારા કરી નાખું કે તો ભાત કે ખીચડી કે ગમે કંઈક બનાવવું હોય તો બનાવવાનું જ રહે ધોઈને એમ હારા ન કરવા પડે. ને એમાં દીદીબેન રોવે છે તો હિસકો નાખ્યા હું અને પછી છે કે ચોખા વાવલી ફેમિલી આપણે એટલા ચોખા હારા કરી નાખ્યા છે. ને આ બાજુના ચોખા છે ને એ બધા ખાંડમાં નાખવાના ને આ ચોખા છે ને ખાવા રાખવાના. આવા ચોખા હારા કર્યા છે ને આમાં આવું કોઈ નહીં એ કાઢી નાખવાનું. હવે આમાંથી વીણી ભગાઈ દેવાના ને આમાંથી ઘઉં છે થોડાક કોકો ઘઉં છે વીણી ને હારા કરી નાખું. ફેમિલી આવી રીતના ચોખા હારા કરી નાખ્યા મેં હારા ચોખા કરી નાખ્યા છે. ને હવે આને છે ને આ ઠેલીમાં ભરી લેવાના છે. ફેમિલી આપણે ચોખા ઠેલીમાં ભરી લીધા પછી બધું ઓલો વાહે નીકળ્યું હોય ડૂસો એવો બધો એ બધું ભરીને ખાણમાં નાખી દીધું કેમ કે થોડાક ઝીણા ને એવા ચોખા નીકળે ને બટકા ને એવા એ ઠેલીમાં નોખા ભરવાના હતા એ ભરી લીધા. ને એમાં દીદીબેન જો જાગી જશે તો હું એને લઈ લઉં કેમ કે એટલું કામ કરીને તાજ જાગી જાય રોવા મળે બહુ. ટીંગુબેન સૌ ફેમિલી રમવાનું ચાલુ કરી દીધું. ટીંગુ ટીંગુ હવે રમવાનું ચાલુ કરી દીધું છે. કેવા હુવે કાંઈ નક્કી નહીં. કા ઢીંગુ કા ફેમિલી એમાં ઢીંગુબેનને છે ને હુરાઈ દીધા છે ને મારા ધીરાજભાઈ જાગી ગયા તો એને ધ્યાન રાખવા બેહાડી દીધા. ફોન આપીને તો બેહે અહીંયા એને રમવા વિયો જાય એટલે ફોન આપી દીધો ને હિસકો નાખ્યા કરશે. કાજલું હિસકો નાખીને દીદીને. હા ને મારે છે ગોદડિયું ધોવા આવી થોડી ગોદડિયું છે ને જયરાજને નવરાવવાનો છે તો પહેલાં ગોદડીને એવું ધોઈ આવું ને પછી જયરાજને નવરાવું પછી એમાં દીદીબેનને નવરાવું એવું કામ છે. તો આ પાછું રાંધવાનો ટાઈમ થઈ જાય તો ફટાફટ છે ગોદડી ધોઈ આવું. ફેમિલી આપણે છે કે દીદીબેન રોતા હા એને તો સાના રાખી દીધા ને અમારા જલુભાઈ એને નવરાઈ નાખ્યા દીદીબેનને નવરાઈ નાખ્યા પછી થોડાક કપડાં હતા એ ધોઈ નાખ્યા ને હવે છે દીદીબેન રમે છે તો અહીંયા કા દીદી ટીંગુઆ ફેમિલી મેં દાળ હારી કરી નાખી છે નાની ને એમાં છે ને આવું ફોફાવાળી દાળ હોય ને એમ નહીં લેતી રહેવા દે આમ લોટ દળવાનો હોય ને એટલે આપણે ફોફાવાળી દાળ હોય એ તો લેવા ન હોય એટલે આમ લોટ થઈ જાય ને એમાં દીદીબેન જો કવરાવાનું ચાલુ કરી દીધું. કા દીદીબેન કાં કવરાવાનું ચાલુ કરી દીધું. આપણે દાળનું તો કામ થઈ ગયું. હવે પરીને આવી જશે તો એને દળનું દળવા મોકલા મેં કેમ કે રોટલા કાઢવા પડશે એટલે દળનું નથી ખાલી થઈ ગયું. એ આવે તે વાત ઘંટી ચાલુ થાય અમને તો કોઈને દળતા ન આવડે એને આવડે ત્યાં હવે દળવા જા હું દીદીબેનને રાખું ઘડી પછી રોટલા કાઢી. શું કરો દળનું શું કામ દળો ખાવા કોને ખાવું તમારે બધાને અમાર મને અમારે તો રોટલા થઈ જાય એટલું છે. હું ખાતો જ નહીં ખબર હતી. હા વાહ એવડો મોટો ખાધા વગર થઈ ગયો. કાંઈ નહીં હો દળી ગયો ફટાફટ તો હું રોટલા કરી નાખું. એવું કરું હા કેવું છે આમ તને ખબર પડે હે આડા શીકડામાં ને એમાં કઈ ખબર પડે નહીં આવું હાલ છે કેવું હેડ ને આને તમને હા આ એટલું બધું જાડું નહીં થોડું જીનું કરું જીનું કરું નાખ. હા કરી નાખો હું જાઉં. હા ફેમિલી એક માણા આવી ગયો અમારે તો હંધાઈની વાહે આવે હંધાઈની પેલા ખેતરમાં જાય ને હંધાઈની વાહે આવે કાબા હંધાઈની વાહે આવો ને હા ખડ લાવ્યા આ તો હંધાઈને પેલા વી આવે ને હંધાઈને વાહે જાય. હું આગળ છે ને એક પપ દવા છાંટી દીધી પછી પાછું દળનું છાંટ બોલો દળવા વી જો મારે કેટલું કામ હોય કાંઈ નહીં બાને પછી કેટલું કામ બા હંધાઈની વાહે આવે કે હું ખાલી ઘડી વાર કપા વીણવા જોઈ ને તો હું મારી આખી થેલી ભરલો. બા આખો દી કપા વીણે ને તો બારી આખી થેલી ન ભરાય એટલો કપા વીણ લો. પૂછ લે બારી બા ગઢા માણસ છે તમે જવાન છો જવાન છો પણ એટલું વીણી લો ને એમ હા ફાઈવ ન પડે. બાને છે ને ફાઈવ નથી પડતી તો એ મારે છે ને અત્યારે ખાઈ ગમ જવું છે ગામમાં તો જાતા હું ધ્યાન દે દળણામાં ઘંટી ટોટી નો હે હા ભાઈ બે ભીસી પડી કા કે હું લેતા ફેમિલી તો હું છે ને ગામમાં જેલો હતો ને એટલું છે ને ભાઈ બકાલો લાવ્યો ત્યાં છે ને બધા છે ને ખીજાય છે મને નહીં તો ભાઈ મારા બા છે ને લહણ ફોલે છે કારણ કે છે ને ભાઈ શાર મેથીની જોડી લેવો ને ત્યાં આપણે બધા એમ કે એ કે ખાલી બે જોડી મેગાવી લેતી ને ભાઈ એક જોડીનો ભાવ કેટલો તો ખબર 15 રૂપિયા એટલે હું 4 જોડી લેતા હું કહું બધાને થઈ રહે ને એમ તો આપણે બધા મને કીધાય એટલું બધું તારે કોને ખવડાવવું આયે તો આયે હું ચાર થોડી લાવવાની હતી તો મારે ને બાને થાય એટલું જ હોય એક જોડી મારે ભજીયા બનાવવા એક જોડી હતી ને ભજીયા ખાવા હું છે ને પછી આરે 4 જોડી ઠોકતા આવ્યો હું કહું ભાઈ પસામાં 4 આપી કે હું લેતા હું કહું 10 નો ફાયદો હે તે લઈ લીધી બા પ્રસાદનું 4 જોડ્યું હા લ્યો આયે તો ભાઈ આપે ફાફા ને 40 રૂપિયા કિલો બટાટા 100 કિલો તો છે તે કીધું ને હા એમ
પણ જોડિયું એટલું બધું કોને ખવડાવીશું તો બળેતરા એટલી બળેતરા થાય ભાઈ કાંઈ નહીં ભાઈ આ બધા હાટું છે ને ભાજી થઈ જાય છે મસ્ત કાલ સવારે આપણે થાહે કોઈ એવું નતું બડી ફાયદામાં હતી કે એટલે લેતા આવડે ના કે અગર ભાઈ છે ને પછી બળેતરા થવા મળે કારણ કે 10 ની 1 જોડી બા 10 ની 1 જોડી ને 3 ની 4 જોડી તો હવે ફાયદામાં આવી ગયું હવે આવું હા એમ આ પછી ને 15 ની પેલા એક દેતા એમાં છે ને એને એમ કીધું 15 ની એક દઈ પણ અત્યારે ભાગવાનો સમય થઈ ગયો એટલે તમે છે ને ભાઈ 3 માં 4 લેતા હતા એટલે હું લેતા આવ્યો ફેમિલી તો આપણે છે ને ઢીંગુબેન ને છે ને ભાઈ બધી ગોદડી છે ને ધોઈ નાખી છે કા આજ વધારે હતી આજ વધારે હતી ઉતર વાઈ નો હોય તેડકો નીકળ થઈ હે? નાખવાની હા એકે વાઈ નો હોય ધોઈ નાખવાની હા એ ધોઈ નાખવાનું કોની મેં કે બમણે ની નાખ્યું નહીં ઓકે બમણે નહીં એટલે ધોઈ નાખવાનું તેડકો ને આ છે ને ભાઈ આની વાત કરું ને તો આને છે ને કેટલા સમય પછી છે ને આજે એને આ વિડીયો બનાવ્યો એટલે 3-4 મિનિટનું શૂટ લીધું એટલે સારું કહેવાય અગર અત્યારે લગ્ન છે ને કાંઈ એટલે કાંઈ વસ્તુ નહોતું કર્યું ખાલી વિડીયોમાં હેરખી છે ને બોલી નહોતી શકતી કાં એનું વિચાર્યો હા કાં આ એટલા સમય બાદ આ વિડીયો બનાવ્યો ને હવે છે ને બધું કામ કરશે ને પાછું એને આપી દેવાનું હોય કારણ કે આપણે છે ને ભાઈ ખેતરમાં છે ને નવરા થાતા નથી એટલે છે ને એ ઘેરે હોય કે તો એ બનાવ્યા કરશે ને આપણે છે ને નિરાજ કાં પણ ઘરે હશું એમાં ટગા મગા હું જલું દીદી ત્રણ આવશું ભલે બીજા તો એ જી આવે ઈ. પૂરો ભણવા આવી હોય તમે તે કામે વી આવે જી આવે ઈ. પાછા કાં બપોરે આવે. બનાવે ને હવે હા આને ભાઈ છે ને ઘણા સમય પછી બનાવ્યો છે તો હવે છે ને આપણે ક્યારેક બનાવવા દઈશું બાકી આશા રાખું છું આજનો વિડીયો તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેવા મળી આપણે નવા વિડીયોમાં જય માતાજી રામ રામ